કાલે આપણે વચનામૃત 48માં શક્તિપંથીઓની વાત કરી હતી કે શક્તિપંથીઓ છે એ એવું માને છે કે ગમે તેવું મધ્યમાંસનું ભક્ષણ કરો માતા સમર્થ છે એ તમારું કલ્યાણ કરે. પણ આપણે ઘણા એવા દ્રષ્ટાંતો જોયેલા છે કે માતાજી પણ મધ્યમાંસનું ભક્ષણ કરવા ઈચ્છતા નથી. માતા તો મા છે. મા કોઈ બકરા ઘેટાને મારીને પોતાનું ભરણ પોષણ ના કરે, અને એ તો એના સંતાનો છે. મા તો જગદંબા છે. એમાં કોઈ દિવસ એવી શક્તિપંથીની એવી ઉપાસના હોતી નથી. એટલે તો મહારાજ કહે છે, જે જગ્યાએ યજ્ઞ ઇત્યાદિ થતો હોય અને તેમાં મોટો મહારાજે એની પાછળ ભુજના યજ્ઞમાં ઉપદ્રવ કર્યો હતો. જગજીવન મહેતો, કુબેર મહેતો અને રામચંદ્રજી મહેતા 3 ભાઈ હતા. તે યજ્ઞ કરતા હતા. યજ્ઞ બહુ મોટે પાયે આદર્યો. નાગરો હતા. નાગરની જાત તો પવિત્ર કહેવાય. સત્સંગી જીવનમાં આ કથા વિસ્તારથી લખી છે. મોટો યજ્ઞ આપ્યો. કાશી સુધી, મથુરા સુધીના વિદ્વાનોને બોલાવ્યા. પણ યજ્ઞમાં શ્રીજી મહારાજને પણ આમંત્રણ આપ્યું. એટલે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, આ કુબેરસિંહ, રામચંદ્ર, આ બધા જે યજ્ઞ કરે છે એમાં આપણે આમંત્રણ આપ્યું છે, પણ આપણે જાણીએ છીએ કે પશુ હિંસાથી યજ્ઞ કરે છે, તો આપણે જવું કે ના જવું? ત્યારે શ્રીજી મહારાજે કીધું કે આમંત્રણ સ્વીકારી લેવાનું, પણ ત્યાં જઈને મૌન રહી લેવાનું, જેવું છે તેવું કહેવાનું. એટલે મહારાજે જગજીવન મહેતાનું માથા ભારે માણસ હતો, કારણ કે રાજાનો કારભારી હતો. એને કોઈ સમાજમાં કહી શકે એવું હતું નહીં. પછી શ્રીજી મહારાજનું સન્માન કર્યું. એટલે શ્રીજી મહારાજે કીધું, આ ઘેટા અને બકરાને તમે તો બ્રાહ્મણ છો, પવિત્ર છો, નાગર છો, આ બધું શું? તો કે સ્વામિનારાયણ યજ્ઞને યોગ્ય જ છે. યજ્ઞ પશુથી થાય એવું વેદમાં વિધાન છે. મહારાજ કે વેદમાં વિધાન છે, એક સૂત્ર ભણી બતાવો, એવું કોઈ મંત્ર બોલો. ત્યારે જગજીવન મહેતો કહે છે, અજેન જજેત સ્વેન જજેત. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે આનો અર્થ તમે સમજો છો? અજેન જજેત એટલે અજ એટલે ન જાય તે ઇતિ અજ. જે 3 વર્ષ જૂની ડાંગર થઈ ગઈ હોય પછી એને વાવીએ તો ઉગે નહીં, કારણ કે પહેલાંના લોકોને ડાંગર સંઘરવા માટે કોઈ સાધન નહોતા. એટલે જમીનમાં કોથરા ભરીને ડાંગર દાટી દેતા. પછી દુષ્કાળ દુર્ભિક્ષ વર્ષ પડે ત્યારે ડાંગર કાઢતા અને એને ખાંડીને ચોખા કરતા. હવે 3 વર્ષ સુધી જમીન ડાંગરમાં પડી રહી, એટલે એ એવી રીતે પડી રહી કે ખાવા કામ લાગે, ખાવામાં ખોરી પડે પણ ખવાય ખરી દુષ્કાળ પડે ત્યારે, પણ વાવે તો ઉગે નહીં. એટલે ના જાય તે ઇતિ અજ એવો અર્થ લેવાનો. તો કે ના અજ ઇતિ છાગ, અજનો અર્થ બકરા લેવો. મહારાજ કે એ શક્ય છે જ નહીં, એ વેદમાં નહીં. આ બધા વિદ્વાનો છે, પંડિતો છે, એને પૂછશો તો એ તમને કહેશે. સારા પંડિતો કંઈ બોલી શકે એવા હતા નહીં, કારણ કે બધા એનું આમંત્રણ આપીને આવ્યા હતા બધા. તેમ છતાંય વિદ્વાનો હતા, એમને કહ્યું કે ખોટું. સ્વામિનારાયણ કહે છે એ સાચી વસ્તુ છે. પણ કેટલાક શક્તિના ઉપાસકો હતા જેને આમાં રાગ હતો, મધ્યમાંસમાં રાગ હતો. એને કહ્યું ના, સ્વામિનારાયણ આમ જ થાય. શ્રીજી મહારાજે ઉપરીચર વસુ રાજાનું દ્રષ્ટાંત આપ્યું કે ઉપરીચર વસુ રાજા એવા સમર્થ હતા કે વિના સાધને આકાશમાં ઉડી શકતા હતા, ગતિ કરી શકતા હતા. શ્રીમદ ભાગવત વાસુદેવ મહાત્મામાં એની કથા વિસ્તારથી લખી છે, વાંચી લેજો. દેવો અને ઋષિઓ યજ્ઞ કરતા હતા સાથે મળીને. આ બંને જણાએ સાથે મળીને યજ્ઞનો આરંભ કર્યો. હવે દેવો તો રાગ પ્રેમી છે, એટલે દેવો તો ઘેટા બકરા કુકડા ઇત્યાદિ લાયા યજ્ઞમાં હોમવા માટે. દેવો કંઈ એટલા સારી વાનગીના નથી, એટલે રામાયણમાં લખે ઉચ્ચ નિવાસ નીચ કર સ્તુતિ, ઊંચ નિવાસ
નીચ કર સ્તુતિ દેખી ન શકઈ પરાઈ વિભૂતિ દેખી ન શકઈ પરાઈ વિભૂતિ ઊંચ નિવાસ નીચ કર સ્તુત. ઊંચ નિવાસ સ્વર્ગમાં રહેનારા છે, બુદ્ધિ અલ્પ છે. ઘણા માણસની આ ગતિ હોય છે. ભગવાન એને કરોડપતિ બનાવી દીધો હોય, પણ જદા જદા મુંચતી વાક્ય બાણ તદા તદા જાતિ કુલ પ્રમાણ, ત્યારે ખબર પડી જાય કે ભાઈ આ જાતિથી હીન છે, આની વાણીમાં વિવેક નથી. અને માનો કે વિવેકી માણસ છે તે ગર્ભ શ્રીમંત હોય છે. એ વાણીને પાણીને વિચારીને વાપરે, ગમે તેમ ના બોલે. પણ દેવો ખલ પુરુષો હતા, એટલે એને એ સમયે ઋષિઓએ કહ્યું કે ના ભાઈ, યજ્ઞ તો ડાંગર ઇત્યાદિ કે કરીને થાય, ત્યારે દૈત્યો દેવો કે ના, એ ના ચાલે, આમાં વેદમાં વિધાન છે, આજે ના જગે સ્વેના જજે તો આનાથી યજ્ઞ કરો. તો કે ના ભાઈ, એનો અર્થ એ થતો નથી. ઋષિઓને અને દેવોનો સામે સામે સંવાદ થયો. શ્રીમદ વાસુદેવ મહાત્મામાં આ કથા વિસ્તારથી લખી છે. એ મહારાજે ઉપરીચર વસુ રાજાની કથા સંભળાવી કે ઉપરીચર વસુ રાજા એ સમયે આ યજ્ઞ ચાલતો હતો, તે જ સમયે ઉપરીચર વસુઓ આવ્યા. ઉપરીચર રાજા વસુ હતા, તે આવ્યા. તે આવ્યા એટલે બધા દેવો રાજી થયા અને દૈત્યો રાજી થયા. આ દેવો રાજી થયા અને ઋષિઓ રાજી થયા. તો કે ભાઈ, ઋષિઓ તો રાજી થયા કારણ કે આ પ્રમાણિક હતા, એને બધાને ખબર તટસ્થ છે ઉપરીચર વસુ રાજા. પણ દેવો કેમ રાજી થયા? તો કે દેવોને રાજી થવાનું કારણ એ હતું કે એ જ્યારે સ્વર્ગમાં જતા ઉપરીચર વસુ રાજા, ત્યારે એને અડધું આસન બેસવા માટે ઇન્દ્ર આપતો હતો. એનું સ્વાગત માટે અડધું આસન બેસવા માટે ઉપરીચરને આપે. એટલે દેવોને વિશ્વાસ હતો કે અમારો જ પક્ષ લેશે, કારણ કે આપણે એને બાંધેલા લાંચ તો ભલભલાથી ચાલે છે ને, વર્ષોથી લાંચ ચાલે છે. લાંચ વર્ષોથી ચાલે છે. હમણાં આપણે જે શ્રીહરિચરિત્રામૃત વાંચીએ છીએ આધારાંશ એમનો ગ્રંથમાં, એમાં જ્યારે નંદલાલ કડિયા અને કેશવલાલ કડિયા બે હતા વડોદરાના, એને નાત બાર કર્યા. વર્ષોથી લાંચ ચાલે છે. લાંચનો ધંધો પહેલેથી જ છે. આ તો પાછળથી વળી થોડું ખુલ્લેઆમ કર્યું, પછી ખાનગીમાં તો વર્ષોથી ચાલતું હતું. નંદલાલ કડિયાને ને કેશવલાલ કડિયાને નાત બાર કર્યા. નાત બાર એટલે કર્યા કે એને એક ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર બનાવ્યું હતું અને તેમાં બધાનું વર્ષાસન બાંધ્યું. જન્માષ્ટમી 1 રૂપિયો આપો. પણ આને તો ગુરુ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ, ગોપાળાનંદ સ્વામીના સંત જ્ઞાન સ્વરૂપદાસજીનો સમાગમ થયો. એટલે એણે કીધું કે આવામાં ભાગ ન અપાય. જ્યાં વ્યસન ચાલતા હોય, ચાલતું હોય, ત્યાં પૈસો ન ખર્ચાય, એ નિષ્ફળ જાય. પૈસો તો ભગવાન અને ભગવાનના ભક્ત રાજી થાય તેમ ખર્ચાય. એટલે આવા 40 કડિયાઓ હતા. એ 40 કડિયાઓએ નક્કી કર્યું કે આપણે આ ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે અને સંતો મળ્યા છે, હવે આપણે બીજે માથાકૂટમાં ઉતરવું નથી. એટલે અહીં સેવા કરે. જન્માષ્ટમીનો ઉત્સવ થયો, બધા કડિયાઓ ગયા, પણ 40 કડિયા ન ગયા. જે ન ગયા તેને નાતબારા કરવામાં આવ્યા કે નાતબારા કરો. એટલે સમજાવ્યા એટલે બીજા તો સમજી ગયા, પણ 4 કડિયા ન સમજ્યા. 4 કડિયા ન સમજ્યા. એ કહી દીધું કે નહીં, અમારે જે થવું હોય થાય, અમે સ્વામિનારાયણ છીએ ને રહેશું, પહેલેથી છે ને ભવિષ્યમાં, અત્યારે છે ને ભવિષ્યમાં રહેશું, અમે પરિવર્તન નહીં કરીએ. અમને ભગવાન સ્વામિનારાયણ માન્યા છે, અમે શુદ્ધ સંપ્રદાય ઓળખ્યો છે, હવે બીજામાં અમે જવા માગતા નથી. નાતબારા કાઢ્યા. હવે એ જ સમયે નંદલાલ કડિયાના સાસુનું મૃત્યુ થયું આ અરસામાં. હવે નંદલાલ કડિયાના સાસુનું મૃત્યુ થયું, તેમાં સાટાને જલેબીની રસોઈ રાખી. હવે આને નાતબારા, પોતાની સાસુ અને નાતબારો માણસ, એટલે પછી મૂંઝાણા. કેશવ કડિયા અને નંદલાલ કડિયા બંને સ્વામી પાસે, આધારાનંદ સ્વામી ત્યારે ત્યાં હતા, ત્યારે આવ્યા. એને કહ્યું, સ્વામી, નાતમાં તો આવું થયું, અમને નાતબારા મૂક્યા. નાતબારા મૂક્યા પછી અમારી તો મહા ઉપાધિ જાગે, છોકરી છોકરાના વ્યવહાર ન થાય, નાતમાં બેસવા ન મળે. પછી સ્વામીએ કહ્યું, આપણે તે મોટા હરિભક્તો છે એને આપણે મૂકીએ. વચનામૃત 43મું બહુ મહત્વનું છે, ઘણી બધી રીતે સમજી શકાય એવું છે.
કે શક્તિપંથીઓથી દૂર રહેવા માટે કેટલી કેટલી લોકોએ મહેનત કરી, લાંચ ઇત્યાદિકની મહેનત કરી છે. પછી હરિભક્તોને બોલાવ્યા અને એ બધા નાતમાં ગયા. આપણે હરિભક્તો એને કહ્યું કે આ 4 કડિયાને તમે લઈ લો. તો કે 4 કડિયાને અમે લઈ ન શકીએ, એ અમારી આજ્ઞા લોપી છે, નાતને રિવાજ તોડ્યા છે, અમે લઈ ન શકીએ. એ જો અહીંયા આવે અને કીધા વગર આવશે તો એને જમાડશું અવશ્ય, પણ દૂર બેસાડીશું, કોઈ અડશું નહીં એને. બધા જમી લેશે ત્યારે જમાડીશું, તો અપમાન કરવા માટે જ છે ને. અને એ જો સભામાં આવીને એમ કે અમે ભૂલ કરી છે અને અમે કબૂલ કરીએ છીએ અને આજથી તમારી સાથે જોડાઈ જશું, તો જો નાત ધારે તો એને સ્વીકારે. નંદરામભાઈ તો બહુ કડક હતા. કેશોલાલ કે આપણે ભેગા હું પડી જાય કે કંઈ ખોટું કરીએ છીએ, કોઈ દુરાચાર કર્મ કર્યું છે, કોઈ ઘેટા બકરા માર્યા છે, ભેગા ભરી જઈએ, શુક્ર ભેગા ભરી, આવા દૃઢ નિશ્ચયવાળા હતા. એટલે કેશવ કડિયા અને નંદલાલ કડિયા ફરીથી ગયા કે સ્વામી કંઈક તમે ઉપાય કરો. તો કે આમાં શું ઉપાય કરે, કે સમાધિનિષ્ઠ ઘણા હરિભક્તો છે એની પાસે જાઓ અને એ તમારું કામ. અમને તમે મળ્યા પછી હરિભક્તો પાસે શું કરવા જઈએ, અમે તમને જે કરવું એ કરો. અને સ્વામી એવા સંતની જરૂર છે, વ્યાપકાનંદ સ્વામી જેવા કે મરેલાને જીવતા કરે. સ્વામી કે એ કરતા હશે, હું નહીં કરતો. સ્પષ્ટ વક્તા હતા, એ કરતા હશે મરેલાને જીવતા, હું નહીં કરતો. અમે એવા સાધુ નથી. પણ સ્વામીને દયા આવી. સ્વામી તરત નારૂપંત નાના પાસે ગયા. હવે નારૂપંત નાના રાજાના કારભારી, રાજાના માનીતા, રાજા જેટલું શબ્દ કહે તેટલું જ કહે. હવે આ 4 કડિયાને નાત બાર મૂક્યા. એમાં સ્વામીએ એની પાસે દરખાસ્ત મૂકી કે તમે રાજાને કહો કે આ નાત બારા છે તેને અંદર નાતમાં લઈ લે. નારૂપંત નાના કે એમાં એવું છે ને સ્વામી, આમાં બધું ગલત અલગ કરતાં બધાને આવડે, આમાં સ્વામી એવું છે ને, રાજા કહેવાય. એ કોનું સાંભળે? પૈસાનો વ્યવહાર હોય, લે હવે ત્યાં પૈસાનો વ્યવહાર એ કોણ સાંભળે સ્વામી આપણું? સ્વામી તમે વાત સાચી, તમારી મદદ કરવી જોઈએ, પણ સારું કઠિન કામ છે હો. એકના બીજા ના થયા. સ્વામીએ કહ્યું કે આ મુહિમાનું ધાવણ શું કરે, ત્યારે આવા શું કરશે? રામચંદ્ર વૈદ્યની પાસે ગયા તો થાકી ગયા. એની સાથે એક ભગત વિષ્ણુ ભગત આપેલા હતા. એને કહ્યું કે સ્વામી રહેવા દો, આ રાજાનો કારભારી કંઈ કરવા તૈયાર નથી, તો આ રામચંદ્ર વૈદ્ય શું કરશે? તો કે કંઈ નહીં, કે આપણે છેલ્લે જઈએ, કોઈકનું કામ થતું હોય તો આપણે માન થાય કે અપમાન થાય તો શું ફેર પડે? રામચંદ્ર વૈદ્ય બહુ ભગવાનના ભક્ત, શ્રીજી મહારાજના અનન્ય નિષ્ઠાવાળા. રામચંદ્ર વૈદ્યને કહ્યું કે પ્રભુ આવો પ્રશ્ન છે. ત્યારે રામચંદ્ર વૈદ્ય કે સ્વામી તમે નારૂપંતને મળ્યા હતા? તો કે મળ્યો હતો, પણ બહુ કંઈ જવાબ નથી આપ્યો. કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં સ્વામી, સર્વ કરતા ભગવાન છે, સર્વના નિયંતા ભગવાન છે, એમાં કંઈ કોઈનું કડિયાનું ચાલશે નહીં, પણ આપણે પ્રયત્ન કરીએ. સ્વામી ચિંતા ન કરો, હું રાજાની પાસે જાઉં અને સાંજે તમને જવાબ આપી દઉં, ઉત્તર આપવાનો. રાજા શું કહે છે એ. હવે રામચંદ્ર વૈદ્ય રાજાના વૈદ્ય હતા. એટલે એ રાજાની સયાજીરાવ પાસે ગયા અને રાજાને પોતાનું નિવેદન કર્યું કે મહારાજા, નંદરામભાઈ, કેશોલાલ, આ 4 કડિયા છે, એને કોઈ ભૂલ નથી કરી. હવે સંપ્રદાય સ્વીકારવો એ તો પોતપોતાની સ્વેચ્છાએ હોય છે. એ કોઈ આ દેવને માને કે આ દેવને માને એવું કોઈ બંધારણ નથી હોતું. એટલે શું થયું? આપ જો કહેતા હો, આ રાજકારણ તો પૈસાને કારણે ચાલે છે. શિરાજીરાવને કહ્યું રાજકારણ આખું પૈસાને આધારે ચાલે છે. હવે એ તો બિચારા ગરીબ માણસ છે, એક એક આનું કરીને. હવે આ નંદરામભાઈ ને કેશોલાલ પાછા રાજાના જ શિલ્પી હતા, રાજાના શિવાજીરાવના શિલ્પી હતા. એટલે કે આ બિચારા એક રૂપિયો ભેગો કરે અને એને આ 1000 રૂપિયા દંડ ફટકાર્યો અને નાત બાર કાઢ્યા. 1000 રૂપિયા ભરે તો એ પાછા રાખવા તૈયાર નથી. આપની માટે નિવેદન કરું છું, અને આ રાજકારણ તો પૈસા વગર ચાલતું નથી. આપની જો ઈચ્છા હોય તો હું મારા ઘરના પૈસા આપું અને આને નાતમાં લેવા એવું કરો. શિવાજીરાવ સરકાર કે રામચંદ્રજી, તમારા જેવા પ્રમાણિક માણસ અમારી પાસે વાત કરે એ કંઈ વાત ખોટી ન હોય, એ વાત કંઈ તથ્યવાળી હોય. તરત જ રામચંદ્રજીને કે બેસો, પોતાના કારભારીને, પોતાના મામલે શું કહેવાય ફોજદારને બોલાયો
છે કોઈ હાજર? જી હાજર, હજૂર. અત્યારને અત્યારે આ ફરમાનો જવાબ કે કાલે કોઈએ નાતમાં જમવું નહીં. આ 4 ક્રિયાને બહિષ્કૃત કરીને, નાતબારા કરીને કોઈ નાતમાં જમશે તો જેટલા જમશે તેટલાને 1000 રૂપિયા દંડ થશે. અમારી આજ્ઞા લોપીને, અમારું ફરમાન લોપીને રોકે. હવે શું થાય? પેલો જઈને કી આવ્યો. હવે નાતમાં બધા ચર્ચા ચાલતી હતી અને જઈને કી આવ્યો કે ભાઈ કાલે કોઈ જમશે, આ 4 કડિયાને છોડીને એને 1000 રૂપિયાનો દંડ થશે. વિચારી લેજો. અને એટલે માટે જે તમારે કરવું કરજો. હવે આ તો કહીને રવાનો થઈ ગયો. હવે કે મારા બેટા મરી ગયા. તો કોઈ ના રહ્યા, કોઈ ના રહ્યા. હવે શું કરવું? કે પછી કે કોઈ સમજાવવા જાવ. એના બાપાને કોણ સમજાવે? રાજાની પાસે કોણ જાય સમજાવવા? કયો નવરો છે તે સમજાવવા જાય? ને રાજાએ પોતાને ફરમાન કર્યું છે કોઈ માની લેશે? અને તરત જ તેમ ઓધરમાં પરો કારભારીને બોલાવ્યો. સિયાજીરાવે કારભારીને કહ્યું આ પાકું કરીને આવો, પાકું કરીને આવો, કચાશ ના રહેવી જોઈએ. અને પૂરો બધાને હરાને જેલમાં કહે જો હરખા ન ચાલતા હોય તો. બીજે દિવસે ગયા, નીચે કહ્યું ભાઈ આપનો ઓર્ડર અમે માન્ય રાખીએ છીએ, આપ નિશ્ચિંત રીતે જાઓ. કારણ કે બીજું ઉપાધિ થતી હતી. અને અનાદિકાળથી રામચંદ્રજી વૈદ્યને કહેવું પડ્યું કે તમારે પૈસા જોતા હોય તો તમારું તંત્ર તો આનાથી ચાલે, બધા કર્મચારીઓ આનાથી ચાલે. સ્વામિનારાયણ ભગવાન રામ ત્યાં સિયાજીરાવ સરકારના રાજ્યમાં જતાં જતાં ઘણો વિચાર કર્યો. 5-6 વર્ષ નીકળી ગયા સિયાજીરાવ સરકારના ઓર્ડર પ્રમાણે. કેમ? સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટ કહ્યું કે તમારું તંત્ર પૈસાથી ચાલે, તમારા એક એક પૈસાને આધીન છે. અને કેટલાક કારભારી તમારું પણ માનતા નથી. અને ત્યાં અમે આવીએ તો ઉપદ્રવ કરે, એ સારું ના લાગે. ત્યારે રાજાને કારભારી કહ્યું કે હું જાણું છું પણ મારા ઉપર કોઈનો હુકમ નથી. સ્વામિનારાયણ ભગવાન મારા ઉપર કોઈનો હુકમ નથી, હું સ્વતંત્ર છું. એ બધું જાણું છું પણ હું સ્વતંત્ર છું. મોદી સરકાર સ્વતંત્ર હોય તો હું સ્વતંત્ર છું. તમે નિશ્ચિંત રીતે આવો, કોઈ તમને આંગળી નહીં અડાડી શકે. એટલે વહેલેથી જ પૈસાનો વ્યવહાર છે ભાઈ. પૈસાનો વ્યવહાર તો પહેલેથી જ છે. હવે ઉપરીચર વસુરાજાને આસનની પડી હતી. કઈ ઉપર જે સિંહાસનમાં બેસવા મળતું હતું તે. હવે ઉપરીચર 2 જણા આવ્યા. બંને જણા બંને પક્ષના રાજી થયા. પહેલું જ પૂછ્યું કે ભાઈ અમારો આ ક્લેશ થયો છે, શું છે? તો કે એક કહે છે કે ડાંગરથી યજ્ઞ કરવો ને એક કહે છે કે ઘેટા બકરાથી યજ્ઞ કરવો. એટલે ઉપરીચર સરન ચોખ્ખો નિર્ણય આપી દેવો જોઈએ ને, તટસ્થ નિર્ણય આવવો જોઈએ ને. તો ઉપરીચર વસુરાજા કયો કોનો પક્ષ છે? પક્ષ કયો કોનો છે? તો દેવોનો પક્ષ એ છે કે બકરા ઇત્યાદિથી યજ્ઞ કરવો. શક્તિપંથીની વાત છે આ ભાઈ. દેવોનો એ મત છે કે બકરા ઇત્યાદિક યજ્ઞ કરવો. અને ઋષિઓનો એ મત છે કે ડાંગર ઇત્યાદિ અનાજ દૂધપાક ઇત્યાદિથી માતાજીને આહુતિ આપવી. બોલો, યજ્ઞમાં આહુતિ આપવી. નરો આ કુંજરો કરી નાખ્યો ભાઈ. તારે ઉપરીચર વસ્તુ શું કહે છે? આમે થાય ને આમે થાય. લે હવે આ કહેવાની જરૂર હતી? આમે થાય ને આમે થાય. ધાડ દઈને પડ્યો નીચે આકાશમાંથી. ઋષિઓએ કહ્યું આપ તો સમર્થ છો, હજી સત્યનો પંથ લો, હજી સત્યનો પંથ લો. આ ખોટું થઈ રહ્યું છે, આ સાચું નથી થતું. સત્યનો પંથ લો. પણ એકના બીજા ના થયા કે આમે થાય ને પાતાળમાં ગરી ગયો. પાતાળમાં ચાલ્યું ગયો એવી કથા છે. ત્યારે ભાન થયું મેં ખોટું કર્યું છે, મેં ખોટું કર્યું છે. હવે પાતાળમાં તો હવે નાગની પૂરી. હવે ત્યાં તો જઈને કેમ પૂજા પાઠ ન મળે. એટલે માનસી ઉપચારે કરીને ભગવાનને બહુ રાજી રીઝવ્યા. ત્યારે ભગવાન રાજી થયા અને ભગવાન એને આ જગ્ન છિન્નભિન્ન થઈ ગયો. તેમ અનાદિકાળથી આ રિવાજ છે. જગજીવન મહેતાને આ કથા સંભળાવી પણ જગજીવન મહેતો એકનો બીજો ન થયો. જગજીવને કહ્યું યજ્ઞ થશે થશે ને થશે, બકરા ઘેટા આદિકથી થશે. સ્વામિનારાયણ ભગવાન કે એ યજ્ઞમાં અમારે રહેવાની તૈયારી નથી, તમે યજ્ઞ કરી લો, અમારે કંઈ રહેવું નથી. તો સ્વામિનારાયણ તમારે ન રહેવું હોય ને તો તમારા માટે કે મેં યજ્ઞ આરંભ્યો નથી તે મહારાજ કે કંઈ વાંધો નહીં, કરી લ્યો. ભાઈ સાહેબ, પરિણામ શું આવ્યું? મહારાજ તો ચાલ્યા ગયા. અને મહારાજ તો ત્યાંથી એ ભુજથી એ ચાલ્યા ગયા. અને મહારાજ તો આધોઈ ઇત્યાદિ ગામમાં આવી ગયા.
આધુ ઇત્યાદિ ગામમાં આવ્યા અને પાછળથી જે ફતેહ મહમદ રામાનંદ સ્વામીનો શિષ્ય, રામાનંદ સ્વામીનો શિષ્ય એટલે બનેલો કે આજે બેનું પ્રૂફ છે. આજે જે પાઠશાળા છે પથ્થરની હજી એમને એમ છે, ત્યાં જુદ્ધ થયું ફતેહ મહમદનું ને જે પેલા વિરોધ વિપક્ષીઓનું, અને એને આમાં તરવારનો ઝેરી તલવારનો ઘસરકો લાગ્યો ખંભા ઉપર. હવે એ સમયે રામાનંદ સ્વામી ભુજમાં હતા. એટલે રામાનંદ સ્વામીએ જોયું કે શું થયું ભૈયા, તો કે આવું થયું છે. એટલે રામાનંદ સ્વામીએ ત્યાં જે એક વેલ હતી, એ વેલ લઈને આમ ચોડીને કે લે હાથમાં લઈને કે આમ દબાવી દે, અને મટી જશે. અઠવાડિયામાં ઘારું જઈ ગયો, ઝેરી ઘા. અને રામાનંદ સ્વામીનો બહુ ગુણ આવ્યો. ઓહોહો, આવા વૈદ્ય બેઠા છે, આવા સમર્થ સંત બેઠા છે. દ્રઢ નિશ્ચય કર્યો, રામાનંદ સ્વામીને કંઠી પહેરી. આ આશ્રિત થયો ફતેહ મહમદ. અને સ્વામિનારાયણ ભગવાનને પણ એને એકવાર પૂછેલું કે મહારાજ આપ ખુદા કે બંદે? તો સ્વામિનારાયણ ભગવાન કે જૈસી કે ભાવના. એટલે કે હું કારભારી રાજાનો સરસેનાધીશ હતો, અને મારે સામે આવું બોલે એટલે એને કીધું કે ભાઈ એની ઈચ્છા નથી. જો આપ જો ખુદા હો તો અમારે ભુજનું રાજ્ય છે ને માંડવીનું રાજ્ય આવે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે માંડવીનું રાજ્ય આવે કે ભુજનું જાય, એની સાથે અમે બંધાણા નથી. અમારું માને તેનો અમે મોક્ષ કરીએ છીએ. ફતેહ મહમદ કે પરવરદિગાર ખુદા, મારે સરસેનાધિપતિની સામે આવા શબ્દ બોલવા એ કે શું છોકરાનો ખેલ છે? એટલે એને નિશ્ચય થઈ ગયો. આ સ્વામિનારાયણનું અપમાન થયું તે જ ઘડીએ એને ફતેહ મહમદે એના માણસને મૂકીને કહ્યું કે મહારાજા આપ બહુ મોટો યજ્ઞ કરો છો, તો કર્મચારીઓના પગાર, સેનાપતિઓના સેનાધીશોના પગાર બાકી છે, એના પગાર ચૂકો ને. એટલે જગદીવન મેં તો કે તમે મને કોણ કહેનાર છો? હવે એને એના અધિકાર હતો, બધું મંત્રી હતો એનો, કે તમે મને કોણ, તું મને કહેનાર કોણ છે પગારનું? તો હું સરસેનાધિપતિ છું, મારે સેનાની જવાબદારી છે, હું કીધા વગર કેવી રીતે ચાલે? તો કે નહીં થાય કરી લેજા. અને ત્યાં યુદ્ધ થયું. અને કે આવી જાઓ મહારાજા અત્યારે તમે હવે. અને સામે યુદ્ધ થયું. અને પંજટડી આજે છે ત્યાં એને મારી નાખ્યો. પાણી કર્યું તે જોડા ગળે ને એમાં પાણી પલાવવાનું, ચામડું પલાવવાનું હોય, એમાંથી પાણી નાખ્યું મોઢામાં. બોલો, આ હાલત થઈ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ